ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામે વન વિભાગ દ્વારા એક યુવકને માર મારવાના આરોપ। જંગલ ખાતાના અધિકારી ગીરનો પટનગર ગણાતા તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલ ખાતાનો ત્રાસ બાબતે લોકોની ફરિયાદ ઉઠી છે। બાબતની માહિતી મળવા મુજબ ચિત્રોડ ગીર ગામે વિપુલ ચૌહાણ નામના વ્યક્તિને તારીખ 31ના રોજ જાન્યુઆરી મહિનામાં જંગલ ખાતા દ્વારા આગળ નોટિસ મારવામાં આવેલ। એનો જવાબ આપવા માટે સાસણ જંગલ ખાતાની ઓફિસે ગયેલ અને એની રજૂઆત કરવા, પરંતુ એની રજૂઆત સાંભળવાની જગ્યાએ જંગલ ખાતાના અધિકારી દ્વારા બેરહેમીપૂર્વક મારવામાં આવેલ। આ બાબત આ યુવક સરકારશ્રી પાસે તેમની ન્યાયની અપીલ કરી। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજકોતર, ગીર સોમનાથ। હું વિપુલ રાવળદેવ, ગામ ચિત્રોડ, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથનો રહેવાસી છું અને પેશકદમીમાં મારું મકાનની ખુરશી બાંધેલી હતી। એના દ્વારા નોટિસ મારે જંગલમાંથી આવેલી હતી સાસણ ગીરથી અને 2 દિવસની નોટિસ હતી। એટલે 31 તારીખે કાલે હું નોટિસની અરજી લખી અને જવાબ દેવા ગયેલો ત્યારે કોઈ પણ રેન્જ હોજર ઓફિસના સાહેબે મને ઓચિંતાને આવીને સીધી મારકૂટ ચાલુ કરી દીધી ને ધાક ધમકી આપીને કીધું અહીંયા બનાવતો નહીં, કાલે જીસીબીથી લાગી જાય, તારે જ્યાં જવું અહીંયા જવાની છૂટ છે। આ બાબતે તમે કઈ જગ્યાએ ફરિયાદ કરી ખરી? ફરિયાદ નથી કરી, પણ અરજી આપેલી છે મેં જુનાગઢ ગીર પશ્ચિમ વન વિભાગમાં। અને સાહેબે મને કીધું કે આ જમીનની માપણી થઈ અને તમારું જો જંગલમાં આવતું હોય છે તો કાઢી નાખવામાં આવશે અને જો ગામ તળમાં આવતો છે તો કોઈ જાતનું ટેન્શન નહીં રહે, કાયદેસરની કાર્યવાહી અમે કરશું એવું સાહેબે કીધેલું અમને। પરંતુ જંગલ ખાતાનો અધિકાર ખરો તમને મારવાનો? અધિકાર જ નથી, અધિકાર જ નથી। સરકાર પાસે શી અપીલ કરો છો? સરકાર પાસે મારાનો ન્યાય જોઈએ।